પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा निशेषजाड्यापहा શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. પૂરેપૂરી હથેળી જોડીશું, આંખો બંધ. ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ખભાની લાઈનમાં. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ખભાની લાઈનમાં છે. હવે આગળ પાછળ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5
6, 7, 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની અંદરની તરફ દબાવીશું. અંગૂઠા જમણી તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. ઝડપથી કરીશું. અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1, 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગના તળિયા જોડી પગના અંગૂઠા પકડીશું. પગને ઉપર કરી બેલેન્સ રાખી રોટેશન. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એડી જમીન પર મૂકી પગના અંગૂઠા પકડી હવે બંને પગને ક્રોસમાં ઘૂંટણમાંથી પગ સીધા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
હવે બેલેન્સ રાખી બંને પગને અંગૂઠાને પકડી અને ધીરે ધીરે ઉપર સીધા કરવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા કરવાનો પ્રયત્ન. ધીરે ધીરે પગને ખોલીશું. મેક્સિમમ ખોલવાનો પ્રયત્ન, ઘૂંટણમાંથી પગ સીધા જ. ભેગા કરીશું. ફરી એકવાર ખોલીશું. ભેગા કરીશું. રિલેક્સ. ધીરેથી પગ નીચે, બંને પગ આગળ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગના પંજાને ઘૂંટણમાંથી વાળી થાઈની બાજુમાં મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પાછળ થોડી જમીન પર પાછળ મૂકીશું. એકદમ પાછળ નથી લઈ જવાની, શરીર તો સીધું જ રાખવાનું છે. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું અને પછી સીધા કરીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પગ ઘૂંટણમાંથી ભેગા. 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા. બંને હાથની મુઠ્ઠી વાળી, અંગૂઠો અંદર રાખીશું. નાવ સંચાલન કરીશું. આગળ ઝૂકીશું ત્યારે શ્વાસ છોડીશું. પાછળ ઝૂકીશું, શ્વાસ ભરીશું. શરૂ કરીશું. 1 પાછળ પણ એટલું જ ઝૂકીશું. 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4
5 6 7 8 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું આજે થોડા એરોબિક્સના સ્ટેપ લઈ લઈશું હાથ ને પગની મૂવમેન્ટ ચાલુ કરી દઈશું હાથ પગ અપ ડાઉન હાથ પગ અપ ડાઉન રિલેક્સ એડી પંજા જોડાયેલા એક એક સ્ટેપ બાજુમાં લઈ જઈશું બંને પગ ભેગા કરીશું ફરી પાછા આવીશું બંને પગ ભેગા બરાબર શરૂ કરીશું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ રિલેક્સ બે પગ વચ્ચે અંતર રાખીશું ઘૂંટણમાંથી પગ વાળી ઘૂંટણની નીચે તાળી આપી હાથ ખભાની લાઈનમાં બરાબર શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 50 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ રિલેક્સ હવે એક સાઈડ આવી જઈશું બે સ્ટેપ લેવાના છે સાઈડમાં 1 પગ ભેગા 2 પગ ભેગા બરાબર સાથે હાથની મૂવમેન્ટ પણ આપીશું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2
1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. બે પગ વચ્ચે અંતર 2 ફૂટનું અંતર. બંને હાથ કમર ઉપર, ખાલી પાછળથી પગને ઘૂંટણમાંથી વાળી અને એડી થાય તરફ લઈ જઈશું. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. હવે બંને હાથ કમર ઉપર, બંને પગને ઘૂંટણમાંથી વાળી અને સામેની તરફ ફેંકીશું. બરાબર. વાળી ફેંકીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. વી શેપ કરીશું. એડી પંજા જોડાયેલા. હવે જમણો પગ આગળ ક્રોસમાં મૂકીશું. 1 2 માં પછી ડાબો પગ એની લાઈનમાં જ 2 3 માં પાછળ જમણો પગ વચ્ચે લઈ જઈશું અને 4 માં ડાબો પગ પાછળ લઈ જઈશું. બરાબર. 20 સેટ થશે. 1 2 3 4. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1
2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ રિલેક્સ હવે જે આપણે પહેલા જમણો વી શેપમાં જમણો પગ આગળ કરતા હતા એની જગ્યાએ હવે પહેલા ડાબો પગ આગળ કરીશું પછી જમણો જે ડાબો પાછળ જમણો પાછળ બરાબર શરૂ કરીશું 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ રિલેક્સ વચ્ચે આવીશું આસનમાં હવે ચાર સ્ટેપ 1 2 3 4 ચાર 4 માં જમણો ડાબો પગ જો જમણો પગ આગળ લઈ જશો તમે 1 2 3 તો ડાબો પગ ઉપર જશે પછી 1 2 3 4 જમણો પગ પાછળ ઉપર જશે બરાબર શરૂ કરીશું 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ હવે ડાબો પગ પહેલા આગળ લેવાનો બરાબર આગળ જ્યારે જાઓ ત્યારે ડાબો પગ પહેલા આગળ લેશો એટલે જમણો પગ આગળ ઉપર જશે અને ડાબો પગ પાછળ ઉપર જશે શરૂ કરીશું 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ રિલેક્સ શરીર એકદમ ઢીલું છોડી દઈશું આગળ ઝૂકીશું શરીર એકદમ ઢીલું છોડી દઈશું શરીર એકદમ ઢીલું છોડતા જઈશું આગળ ઝૂકતા જઈશું
ધીરેથી પાછા આવીશું. શવાસનમાં આવી જઈશું, પીઠના બળે સુઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર, ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. બ્રીધિંગ જેમ જેમ નોર્મલ થતા જાય, શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું. ઊંડા શ્વાસ લઈશું. ધ્યાન આપણું શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. આપણા બ્રીધિંગ નોર્મલ થઈ ગયા છે. હવે આપણું ધ્યાન ટોટલી આપણા પગના પંજા ઉપર કેન્દ્રિત કરીશું. પગના પંજાને એકદમ ઢીલા છોડીશું. રિલેક્સ કરીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. એન્કલથી ઘૂંટણની વચ્ચેના ભાગને પણ રિલેક્સ કરીશું. કાફ મસલ્સને રિલેક્સ કરીશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ઘૂંટણને પણ એકદમ ઢીલા છોડીશું. રિલેક્સ કરીશું. થાઈના મસલ્સને પણ ઢીલા છોડીશું. શિથિલ કરીશું. ફરી એકવાર પૂરેપૂરા પગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પગના મસલ્સને એકદમ ઢીલા છોડીશું. પગને એકદમ ઢીલા રાખી શિથિલ કરીશું. સ્વસૂચનો આપીશું. મારા બંને પગ બિલકુલ સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે, તંદુરસ્ત છે, દુખાવા રહિત છે. મારા ઘૂંટણ પણ બિલકુલ સ્વસ્થ છે. આગળ વધીશું. કરોડરજ્જુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. નીચેના મણકાથી ઉપર ગરદન સુધીના બધા જ મણકાને નિહાળીશું. રિલેક્સ કરીશું. એકદમ ઢીલા છોડીશું. રિલેક્સ, રિલેક્સ. પીઠ કમર ઢીલા છોડીશું. સ્વસૂચનો આપીશું. મારી કરોડરજ્જુ બિલકુલ વ્યવસ્થિત સ્ટેટમાં ગોઠવાયેલી છે. કરોડરજ્જુના મણકા સુંદર રીતે ગોઠવાયેલા છે. કમરમાં, પીઠમાં કોઈ જાતનો દુખાવો નથી. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. મોં ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. મોં ઉપર રહેલા બધા જ અવયવોને ઢીલા છોડીશું. આંખ, નાક, કાન, હોઠ, જીભ, દાંત, ગાલ, ભ્રમરો, કપાળ ઢીલા છોડીશું. રિલેક્સ કરીશું. સ્વસૂચનો આપીશું. મોં પર રહેલા બધા જ અવયવો સુંદર રીતે કામ કરી રહ્યા છે, સ્વસ્થ છે, તંદુરસ્ત છે, મજબૂત છે. રિલેક્સ. પાછા નીચે આવીશું. હાથ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું.
હાથના ખભાથી હાથની આંગળીઓ સુધીના પૂરેપૂરા હાથને નિહાળીશું અને રિલેક્સ કરીશું. કોઈ જાતનું ખેંચાણ દબાણ નહીં રાખીએ. શિથિલ કરીશું હાથને, રિલેક્સ કરીશું અને સ્વસૂચનો આપીશું. મારા બંને હાથ બિલકુલ સ્વસ્થ છે, તંદુરસ્ત છે, મજબૂત છે, દુખાવા રહિત છે, રોગ વિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. છાતી પર ધ્યાન કેન્દ્રિત કરીશું. છાતીમાં રહેલા ફેફસા અને હૃદય સુંદર રીતે કામ કરી રહ્યા છે. એમના મસલ્સ ખૂબ જ મજબૂત છે, તંદુરસ્ત છે, સ્વસ્થ છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. પેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. પેટમાં રહેલા પાચન તંત્રને લગતા બધા જ અવયવો સુંદર રીતે કામ કરી રહ્યા છે. બધા જ અવયવો સ્વસ્થ છે, તંદુરસ્ત છે, રોગ વિહીન છે. રિલેક્સ. આગળ વધીશું. પેઢું પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પેઢુમાં રહેલા બધા જ અવયવો સુંદર રીતે કામ કરી રહ્યા છે. સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે. રિલેક્સ. ફરી એકવાર પગના પંજાથી માથા સુધીના બધા જ અવયવોને નિહાળીશું. ક્યાંય કોઈ જાતનું દબાણ ખેંચાણ નહીં રાખીએ. શરીરને એકદમ શિથિલ કરીશું, ઢીલું છોડીશું અને હવે આપણે આપણા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન. સાથે સાથે સ્વસૂચનો આપતા રહીશું. મારું શરીર બિલકુલ સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે. મારું શરીર તંદુરસ્ત છે, રોગ વિહીન છે. હું ઈશ્વરનો આભાર માનું છું, જેમણે મને આ મનુષ્ય જીવન આપ્યું છે. હું આ જીવનમાં ખૂબ જ ખુશ છું, આનંદિત છું. ઈશ્વરે મને આ જે રથ આપ્યો છે, શરીર રૂપી રથ આપ્યો છે, એના દ્વારા હું હંમેશા સારા કાર્યો કરતા જ રહીશ. મારી આસપાસ રહેલા બધા જ લોકોનો ખૂબ જ આભાર માનું છું. બધા જ લોકોને હું ખૂબ જ પ્રેમ કરું છું. મારી આસપાસ રહેલા બધા જ લોકો મને ખૂબ પ્રેમ કરે છે. હું ખૂબ જ આનંદિત છું, આનંદિત છું, આનંદિત છું. ધ્યાન આપણું ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન.
રિલેક્સ, રિલેક્સ. બંને હાથની આંગળીઓ ભેળવી હાથને ઉપરની તરફ લઈ જઈશું. હથેળી ઉલટાવી એડી પંજા જોડીને ઉપર નીચે શરીરને ખેંચીશું. રિલેક્સ, ખેંચીશું. રિલેક્સ, ખેંચીશું. રિલેક્સ. બંને હથેળી પર ઘર્ષણ આપી આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી આંખોને ધીરેથી ખોલીશું અને ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા, અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસવાનો પ્રયત્ન. આંખો બંધ, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. પછી થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી, ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરીએ એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ.
આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી પૂરેપૂરી હથેળી આંગળીઓ ટચ થાય તે 100 વખત તાળી આપીશું. 50 વખત તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.